પહેલા હું એક ઇમોશન ને થોડું ક્લેરિફાય કરી દઈશ કે અમારી ભાષામાં ઇમોશન એટલે શું? લાગણી એટલે કોઈ બી પરિસ્થિતિને આધારે જીવનમાં રોજ નાની મોટી સવારથી લઈને રાત સુધી પરિસ્થિતિઓ આવવાની છે. એ પરિસ્થિતિને આધારે આપણા મનમાં શું વિચારો આવે છે, એટલે કે આપણો એક સ્વભાવ છે, દરેક વ્યક્તિનો એક સ્વભાવ હોય, એના આધારે એના વિચારો નક્કી હોય, એ આપણા કંટ્રોલમાં નથી. તો પરિસ્થિતિને અનુરૂપ આપણા મનમાં શું વિચારો છે, એ પરિસ્થિતિને આપણે કેવી રીતે પરસીવ કરી છે, સમજ્યા છીએ, અને પછી આપણે એના ઉપર શું રિએક્ટ કરીએ છીએ. એ ત્રણેયને આવરી લેતી વસ્તુ એને લાગણી કહેવાય. ઓકે, હવે પોઝિટિવ સાયકોલોજી એની વિશે બહુ રિસર્ચ નથી થયું. હેપીનેસ તમને કેમ ફાયદો કરે છે એની ઉપર બહુ રિસર્ચ નથી થયું. હા, સ્ટ્રેસને લીધે આવું થાય, સ્ટ્રેસને લીધે ડાયાબિટીસ થાય, સ્ટ્રેસને લીધે હાઇપરટેન્શન થાય, સ્ટ્રેસને લીધે આમ થાય, સાયકોસોમેટિક ડિસઓર્ડર થાય. સો પેથોલોજી બધી બહુ જ સારી સ્ટડી થઈ છે, પણ નોર્મલ જે છે ફિઝિયોલોજી એ એટલી સારી સ્ટડી નથી થઈ. સો આપણી પાસે એટલા બધા સ્ટ્રોંગ ડેટા નથી કે હેપીનેસ થી ઇમ્યુનિટીમાં શું ફાયદો થાય અથવા તો હેપીનેસ થી શું ફાયદો થાય. પણ જે ભી મારી પાસે અવેલેબલ એનાલિસિસ છે, ડેટા છે, એ હું સમજાવીશ. સો હેપીનેસ એ કંઈ ફક્ત એક વસ્તુ નથી, પણ તમારી લાઈફનો પર્પઝ શું છે ઇમ્પોર્ટન્ટ છે. જેમ અમીબેને કીધું તો મધર ટેરેસાનું ઉદાહરણ આપીને પછી જે જાપાનની વાત કરી હતી. સો એ હેપીનેસ એ તમારો લાઈફનો પર્પઝ છે, ક્યાંક લાઈફની ક્વોલિટી છે, અને ક્યાંક તમારો કોન્ફિડન્સ છે. એ હંમેશા બે રીતે હોય છે, આંતરિક પરિબળોથી અને બાહ્ય પરિબળોથી. આંતરિક પરિબળો એટલે હોર્મોનલ અને એ હું આખું ડિસ્ક્રિપ્શન આપીશ. બાહ્ય પરિબળો ઘણી વખત આપણા કબજામાં નથી, પરિસ્થિતિ આપણા કંટ્રોલમાં નથી, બરાબર છે. સો બાહ્ય પરિબળો આપણા કબજામાં નથી, તો એ સમયે કેવી રીતે આપણું વર્તન રિએક્ટ કરશે, બોડી રિએક્ટ કરશે, એના માટે આપણે ડિસ્કસ કરશું આગળ. તો એ હેપીનેસ અને આપણી ઇમ્યુનિટી કેવી રીતે કનેક્ટેડ છે, આપણે અંદરથી કેટલા સ્ટ્રોંગ છીએ, એના માટેની એક આખી 1964 માં ફર્સ્ટ ટાઈમ કેલિફોર્નિયા યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવન કોલ એમણે 1964 માં ફર્સ્ટ ટાઈમ આ ટર્મિનોલોજી આપી હતી, સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી 1964 માં. અને જ્યારે એને એના વિશે રિસર્ચ કર્યું ત્યારે એને નાદપાર કરી નાખ્યો હતો કે ભાઈ તું આ બધા ફતવા ન કર, આનો કોઈ મિનિંગ જ નથી. પછી એના રિસર્ચ એક્સેપ્ટ થવા લાગ્યા ધીમે ધીમે કે ખરેખર બ્રેઇન છે એ ક્યાંક ને ક્યાંક આપણી ઇમ્યુનિટી સાથે કનેક્ટેડ છે. ત્યારે એટલું ડિટેલ એસેસમેન્ટ નહોતું કેમિકલ લેવલે 1964 માં, પણ ફર્સ્ટ ટાઈમ આ PNI સાયકો ન્યુરો ઇમ્યુનોલોજી ટર્મિનોલોજી ત્યારે આવી હતી, અને એ એના પ્રોફેસર હતા એ ટર્મિનોલોજીમાં એના રિસર્ચ માટે. એમણે એવું કીધું હતું કે મગજના જે મુખ્ય એરિયાઓ છે, જેમ અમી મેડમે વાત કરી હતી, હાઇપોથેલેમસ પિટ્યુટરી, પણ એ હાઇપોથેલેમસની ઉપર જે એરિયાઓ છે વિચારને આપણા લાગણીને કંટ્રોલ કરતા, ધેટ ઇઝ લિમ્બિક સિસ્ટમ. મેઇન એરિયા બ્રેઇનનો છે એ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ અને લિમ્બિક સિસ્ટમ, કે જ્યાં કેમિકલ ચેન્જીસ થાય અને આપણા લાગણીઓ, આપણું વર્તન, ક્યાં કંટ્રોલ કરવો, ક્યાં બોલવું, શું વર્તન કરવું, એ બધી જ વસ્તુ આ મગજના પ્રીફ્રન્ટલ કોર્ટેક્સમાં રજિસ્ટર હોય અને એ આપણને કરાવડાવે. અને ત્યાં જે કેમિકલોના ફેરફાર થતા હોય એના આધારે આપણી લાગણીઓ કંટ્રોલ થતી હોય, હેપીનેસ છે કે નહીં કંટ્રોલ થતી હોય. તો એ કયા કેમિકલો કેવી રીતે આપણને ફાયદો કરે છે અને એનાથી ઇમ્યુનિટીમાં શું ફાયદો થાય છે, એના માટે 1980 માં સ્ટીવ કોલે 64 માં એમણે PNI ટર્મિનોલોજી કરી, અને એનું જે સ્ટડી જ્યારે એક્સેપ્ટ થયું એ 1980 માં એક્સેપ્ટ થયું, અને એને મેડિકલ સ્ટુડન્ટમાં જે એક્ઝામ ગોઈંગ સ્ટુડન્ટ હતા એનું ઇમ્યુનિટી એસેસમેન્ટ કર્યું. તો જે સ્ટ્રેસ ફેસ કરવાના હતા મેડિકલ સ્ટુડન્ટ, એનું એને કમ્પેરિઝન નોન એક્ઝામ ગોઈંગ મેડિકલ સ્ટુડન્ટ સેમ એજ સાથે કર્યું.
અને એને એવું રિઝલ્ટ મળ્યું કે વાયરસ ફાઇટિંગ ઇમ્યુન સેલ જે છે એ સ્ટ્રેસ કોઇન એક્ઝામમાં લોઅર સાઇડ છે, સો દે આર મોર પ્રોન ટુ વાયરસીસ, એની ઇમ્યુનિટી લોઅર સાઇડ હતી. ત્યારે એણે આવું કીધું હતું કે આપણી સ્ટ્રેસ લેવલ છે એ ક્યાંક ને ક્યાંક ઇમ્યુનિટી ઉપર અફેક્ટ કરે છે. હવે એ બધા કયા કેમિકલ્સ છે, કેવી રીતે વર્ક કરે છે, અને એમાં આપણે કેવી રીતે પોઝિટિવ રહી શકીએ, એના માટે એક એક કેમિકલને સમજતા છીએ. તો પહેલો કેમિકલ છે નોરેપિનેફ્રિન. એ આપણે સામેવાળાની લાગણીને કેવી રીતે રિએક્ટ કરીએ છીએ, ઓળખીએ છીએ, એમાં મદદ કરે છે. સામેવાળાના ફેશિયલ એક્સપ્રેશનને હું કેમ પરસીવ કરીશ, સામેવાળાના વર્તનને હું કેવું રિએક્ટ કરીશ, એની સમજૂતી મને આ હોર્મોન આપે છે. સો નોરેપિનેફ્રિન રેગ્યુલેશન છે એ મને એની સમજણ આપે છે, અને એના આધારે મારું વર્તન ડિઝાઇન થાય છે. નેક્સ્ટ હોર્મોન છે એન્ડોર્ફિન. અફીણ બધાએ સાંભળ્યું છે? કસુંબો, ડાયરાઓમાં કસુંબો, આપણે લાગ્યો મને કસુંબીનો રંગ. સો અફીણ શું કામ કરે? કોઈ અફીણનો નશો કર્યો હોય તો શું થાય? હા, પણ મજા પણ આવે ને, દુઃખ ભૂલાઈ જાય, મોજમાં આવી જાય. ઇમેજનરી વર્લ્ડમાં હોય. ગીતામાં એક જગ્યાએ કૃષ્ણે કહ્યું કે જે સોમવેદીના રસનું પાન કરે છે એવાને જ આ કહેવું, એવાને જ સમજાશે. તો લડાઈમાં જ્યારે સૈનિક જાય છે ત્યારે એને મોર્ફિનનું ઇન્જેક્શન આપી રાખે છે ખીચામાં. શું કામ? તો કે જો હાથ કપાઈ જાય ને તો એ દર્દ તમારા મનને સહન થાય એના માટે તમારે અફીણનું ઇન્જેક્શન લઈ લો, જેથી ભાંગલા હાથે તે તમે સહી સલામત તમારા સેન્ટરે પહોંચી શકો, દર્દ ન થાય. સો આ અફીણમાં એટલી તાકાત છે. ભગવાને આપણા શરીરમાં એન્ડોર્ફિન એટલે કે એન્ડોજીનિયસ મોર્ફિન બનાવેલું છે. એ અફીણ ક્યારે રિલીઝ થાય? તો ટેમ્પરરી રિલીઝ માટે કસરત છે. એટલે જો ડે ટુ ડે એક્સરસાઇઝ તમે કરો છો, ડેઈલી કસરત કરો છો, ફિઝિકલ કસરત, તો એ એન્ડોજીનિયસ એટલે શરીરની અંદરનું એક હીલર કેમિકલ છે એ રિલીઝ થાય છે. એ ઉપરાંત લવથી પણ એ રિલીઝ થાય છે. કોઈની સાથે પ્રેમથી તમે વાતચીત કરો છો, એ ચાહે તમારા બાળક સાથે, તમારા મમ્મી સાથે કે તમારી વાઈફ સાથે, તો એ અફીણ કુદરતી રિલીઝ થાય છે. ડાર્ક ચોકલેટ થી પણ એન્ડોર્ફિન રિલીઝ થાય છે. હસવાથી, ખૂબ જ જોરથી હસવાથી, અથવા તો મિત્ર સાથે તમે જ્યારે અઢળક વાતો કરો છો અને દરેક મોમેન્ટે હસો છો, તો ત્યારે પણ એ શરીરનું અફીણ રિલીઝ થાય છે. ઓર્ગાઝમ, પરમાનંદ, એનાથી પણ આ અફીણ રિલીઝ થાય છે. જેમ સંત મહાત્માઓમાં હતું ને કે પરમાનંદની અનુભૂતિ થાય તમને. એક સ્ટેજે આવી જાઓ, ધારો કે કોઈ ધ્યાનમાં બેઠો છે અને કોઈ એક સ્ટેજે એવું આવે છે કે એને એકદમ લીન થઈ જાય છે અને બધું જ એક્સટર્નલ ભૂલાઈ જાય છે અને એને મજા આવે છે, અંદરથી કોઈ જ રીઝન વગર એને મજા આવે છે. એવા સમયે એના બોડીમાં આ એન્ડોર્ફિન રિલીઝ થાય. પણ એ સ્પાઇક હંમેશા કન્ટિન્યુઅસલી રિલીઝ નથી હોતો, એ ટેમ્પરરીલી રિલીઝ હોય છે. સો જો તમારે કામ ડાઉન રહેવું છે, એકદમ સ્થિર રહેવું છે, શાંત રહેવું છે, પ્રફુલ્લિત રહેવું છે, આનંદમય રહેવું છે અને પરમ આનંદની અનુભૂતિ કરવી છે, તો તમારા શરીરમાં એન્ડોર્ફિન લેવલ થોડું બન્યું રહે તો જ તમને મજા આવે. અને એના માટે કસરત, પ્રેમ, સારું મ્યુઝિક અને હસવું અને પરમાનંદ એટલે કે જે બી ધર્મ હોય એમાં તમે ધ્યાન કે જેમ કે કોઈ મુસ્લિમ છે તો એ નમાઝ પડે છે, કોઈ ગીતા વાંચે છે, પણ દરેક ધર્મની એક આઈડેન્ટિટી છે કે જેમાં વ્યક્તિ શાંત ચિત્તે બેઠે છે. તો એ વસ્તુ તમને એન્ડોર્ફિન રિલીઝ કરવામાં મદદ કરે છે. મેલાટોનિન હોર્મોન, જેમ અમી મેડમે વાત કરી હતી કે આપણી ઊંઘ જરૂરી છે, સારી ઊંઘ, એનું હું બેઝિસ આપું છું. સારી ઊંઘ શું કામ જરૂરી છે?
મેલાટોનિન હોર્મોન છે એ આપણા મગજમાં પિનિયલ ગ્લેન્ડમાંથી સિક્રેટ થાય છે અને એ હોર્મોન ક્યારે બનાવવો અને ક્યારે ન બનાવવો એનું સેન્સર આપણી આંખમાં છે. જ્યારે આંખ ઉપર સૂર્યપ્રકાશ પડે છે સીધી રીતે કે આડકતરી રીતે રિફ્લેક્ટ થઈને, ત્યારે આંખ સેન્સ કરે છે કે અત્યારે આશરે આટલો સમય થયો હશે. સૂર્યના કિરણોના આધારે આંખ એવું સેન્સર છે કે એ મગજને સંદેશ આપે છે કે અત્યારે સવાર હશે, બપોર હશે કે સાંજ હશે. સતત તમે 3 દિવસ જો અંધારાવાળા ઓરડામાં રહેશો તો તમે સનેપાતમાં આવી જશો. સમયનું ભાન ભૂલાઈ જશે, કારણ કે આંખના સેન્સર બંધ થઈ ગયા છે. મેલાટોનિનને ક્યારે બહાર આવવું અને ક્યારે બંધ થવું એ ખબર નહીં પડે. સૂર્યપ્રકાશ છે એ એક જીવનની એનર્જી લેવા માટેની, જેમ સમર્થભાઈ સ્ટાર્ટિંગમાં જ કીધું તો એનર્જી, તો આપણા શરીરની પણ એક એનર્જી માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. એટલે જ કદાચ વર્ષો પહેલા શાસ્ત્રમાં સૂર્યને જળ ચડાવતા હશે કે જેથી આંખને આ સવાર થઈ, પ્રભાત થઈ એવો ખ્યાલ આવે અને મેલાટોનિન ઘટાડવાનું છે, અત્યારે મારે જાગ્રત રહેવાનું છે. અને જેવી સાંજ પડે એટલે મેલાટોનિન, ત્યારે લાઇટો નહોતી, વ્હાઇટ લાઇટ્સ નહોતી. વ્હાઇટ લાઇટ છે એમાં ઘણા બધા સ્પેક્ટ્રમ આવે અને જો યલો વ્હાઇટ મિક્સ થાય તો ઓલમોસ્ટ સનલાઇટ નો સ્પેક્ટ્રમ આવે, ઇન્ફ્રારેડ ને અલ્ટ્રાવાયોલેટ નીકળી જાય. પણ સ્ટીલ એ આંખને તો એવું જ સેન્સ કરાવે કે દિવસ જ છે. એટલે જ આપણને મોબાઈલ યુઝર્સને રાત્રે ઊંઘ આવવામાં વાર લાગે છે. અને હવે એવા બધા ફિલ્ટર આવી ગયા છે, વ્હાઇટ ફિલ્ટર, કારણ કે વ્હાઇટ લાઇટ સૌથી વધારે આઈઝ ને સ્ટિમ્યુલેશન આપે એટલે મેલાટોનિન બનતા વાર લાગે એટલે ઊંઘ મોડી આવે. આ રીઝન છે કે મોબાઈલ યુઝર્સને ઊંઘ આવતા વાર લાગે, અથવા તો લેટ નાઇટ સુધી જે ટીવી જોવે છે એને ઊંઘ આવતા વાર લાગે છે. એટલે બેડ ઉપર જઈએ ત્યારે આપણે કન્ટિન્યુ મોબાઈલ જોતા હોય તો ઊંઘ આવી જાય એવું નહીં થાય, કારણ કે વ્હાઇટ લાઇટ્સ આવે છે. કુદરતી સૂર્યપ્રકાશ ઇમ્પોર્ટન્ટ છે. સવાર અને સાંજ જેમ 7 વાગશે એમ મેલાટોનિન બનવા માંડશે. 11 વાગ્યાની આસપાસ પીકમાં હશે અને 4 વાગ્યાથી સવારે એ ઘટવાનું સ્ટાર્ટ થશે. લગભગ 6 ની આસપાસ એ બેઝ લેવલ આવી જશે, જેથી આપણી સ્લીપ સાયકલ મેન્ટેન રહે. આ મેલાટોનિન ફક્ત સ્લીપ માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણા મનને પ્રફુલ્લિત રાખવા માટે તે ઇમ્પોર્ટન્ટ છે. અને એના માટે જ તે નવી જે અમુક મેડિસિનો આવી હતી એ મેલાટોનિન રિસેપ્ટર ઉપર કામ કરતી હતી. મેલાટોનિન આપણી ખુશી માટે પણ જરૂરી છે. અને જો તમે સૂર્યપ્રકાશને અવગણશો તો ક્યાંક ને ક્યાંક આપણામાં એ ખુશી પણ ઓછી થશે. મોટા ભાગે અમે અનુભવ્યું છે કે શિયાળામાં ડિપ્રેશન જાજુ હોય છે, ઉનાળામાં મેનિયા જાજુ હોય છે, અને એની પાછળ ક્યાંક ને ક્યાંક રીઝન છે આ મેલાટોનિન છે. કારણ કે શિયાળામાં સૂર્ય ઓછો છે, દિવસ ટૂંકો છે, ઉનાળામાં દિવસ લાંબો છે, સૂર્યની તીવ્રતા જાજી છે. એને લીધે મેલાટોનિન લેવલમાં પણ બહુ ફેરફારો થતા હોય છે અને એને લીધે થઈને ડિપ્રેશનની બીમારીઓ શિયાળામાં જાજી હોય છે. મોટા ભાગે ચોમાસાના સમયે જ્યારે વાદળછાયું વાતાવરણ છે ત્યારે ઘણા બધા દર્દીઓમાં એન્ઝાયટી વધી જાય છે, ડર વધી જાય છે, ગભરામણ થઈ જાય છે. એનું પાછળનું કારણ પણ આ મેલાટોનિન છે. આપણી ખુશી માટે આ મેલાટોનિન ઇમ્પોર્ટન્ટ છે. કોર્ટિસોલ વિશે ઓલરેડી અમી મેડમે વાત કરી હતી. સ્ટ્રેસ હોર્મોન છે. જ્યારે કોઈ બી વ્યક્તિ સતત ને સતત ટેન્શનમાં હોય છે ત્યારે એના શરીરમાં કોર્ટિસોલ લેવલ એટલે કે સ્ટ્રેસ હોર્મોન લેવલ વધી જાય. કોર્ટિસોલ એટલે સાદી ભાષામાં બધાને જ ખબર છે સ્ટીરોઇડ. અને બધાને જ એવી ખબર છે કે સ્ટીરોઇડ લાંબો સમય લઈએ તો શું થાય? હાડકા ખોખલા થઈ જાય, ડાયાબિટીસ થાય, બીપી વધી જાય. થાય ને એવું? લાંબો સમય સ્ટીરોઇડ લેવાની ડોક્ટર ના પાડે. તો જેમ આપણા શરીરમાં જ ટેન્શનને લીધે સ્ટીરોઇડ એટલો બધો બન્યા કરે તો લાંબા ગાળે આપણને ડાયાબિટીસ, બીપી એવી બીમારી થાય. એડ્રિનાલ હોર્મોન, આ હોર્મોન જ્યારે સામે સિંહ આવીને ઊભો રહે છે ત્યારે આપણી પાસે બે જ ઓપ્શન છે, ભાગો અને કાં તો તાકાત હામી કરીને બાંધી લો. બરાબર? હવે એ ભાગવા માટે જે એનર્જી જોશે એ પગના સ્નાયુઓને ધક્કો મારવા પડે, એના માટે પંપ કરવું પડે હૃદયને. તો એ બધું જ મગજે પ્લાન કરી રાખ્યું અને ત્યારે એ એમ કહી દે કે હાલ એડ્રિનાલિન દોડ. એટલે એ હૃદયને ફૂલ પંપ મારીને લોહીને બધા મોટા મોટા સ્નાયુઓ છે પગના ત્યાં પહોંચાડે અને દોડવા માટે તાકાત આપે. એટલે એનો બ્લડ ફ્લો વધારે, હાર્ટ રેટ વધારે,
આપણો શ્વાસ વધારે, જેથી કરીને ઓક્સિજન રિક્વાયરમેન્ટ છે એ પૂર્તિ થઈ જાય. સો આ બધું જ કામ એડ્રિનાલનું છે. પણ જો કોઈને કન્ટિન્યુઅસલી એડ્રિનાલ હાઈ રહે, એટલે સ્ટ્રેસ હાઈ રહે, મેન્ટલ સ્ટ્રેસ, તો એને અમે વિશિયસ સાયકલ કહીએ કે ટેન્શનને લીધે એનું પરફોર્મન્સ ઘટે, પરફોર્મન્સ ઘટે એટલે પાછું ફ્રસ્ટ્રેશન આવે, ફ્રસ્ટ્રેશન આવે એટલે પાછું ટેન્શન આવે, એટલે પાછા હોર્મોન વધે. સો એ એક આખી વિશિયસ સાયકલમાં ફસાઈ જાય. તો એની એક્ઝેક્ટ ઓપોઝિટ છે, એ પોઝિટિવ સાયકલ છે. એ હું તમને આ છેલ્લું આમાં આવશે ત્યારે હું સમજાવીશ. ઓક્સિટોસિન હોર્મોન, જે મેડમે પહેલા જ કીધું કે હોર્મોન ઓફ લવ એન્ડ બોન્ડિંગ, સોશિયલાઇઝેશનનો હોર્મોન છે. કે બાળકને શીખવાડવું નથી પડતું કે બ્રેસ્ટ ફીડિંગ થી એને શાંતિ મળશે, અને માતાને એવું શીખવાડવું નથી પડતું કે બાળકનો જન્મ થઈ ગયો એટલે મારે બ્રેસ્ટ ફીડિંગ આવી જ જવું જોઈએ. એ બધું જ હોર્મોન કરાવડાવે છે. તો કોઈ બી રિલેશનશિપમાં બોન્ડિંગ જળવાય રહે એના માટે સારો ટચ જરૂરી છે, પોઝિટિવ ટચ જરૂરી છે. તમારા બાળકને તમારી સાથે લાગણી રહે એના માટે તમે એને આરામથી ખોળામાં ઘડીક વાર સુવડાવો, એને વાલ કરો. તમારા મિત્રને તમે શેક હેન્ડ કરો છો, હગ કરો છો. સો આ જે પોઝિટિવ ટચ છે એ મગજમાં ઓક્સિટોસિન રિલીઝ કરાવે અને તમારું બોન્ડિંગ વધારે, અને જેટલા સારા સોશિયલ તમે છો એટલા તમે પોઝિટિવ રહી શકો છો. ડોપામિન, આની પછી છેલ્લો જે છે એ મેઇન હોર્મોન છે. આ ડોપામિન હોર્મોનની વાત આવે છે ત્યારે હંમેશા હું એવું કહું છું કે એ મટીરિયલિસ્ટિક હોર્મોન છે. કઈ રીતે? સાવ નાના હતા ત્યારે આપણને સાયકલની મજા આવતી, ઓહો મારી પાસે હીરોની સાયકલ છે, હર્ક્યુલિસની સાયકલ. પણ એનાથી સંતોષ ન થતો, એમ થતો હજી હું મોટો થાવ ને તો મારે હીરો પુક લેવું છે કે લ્યુના લેવું છે. ત્યારે હજી એમ થતું કે ના ના, આ લ્યુના કરતા સ્કૂટી હોત તો. હવે નેક્સ્ટ ટાર્ગેટ સ્કૂટીનો છે, પછી એક્ટિવા, પછી બાઇક, પછી 4 વ્હીલમાં મારુતિ, પછી મર્સિડીઝ, અને પછી ચાર્ટર્ડ પ્લેન. પણ આ અંત ન થાય. હું કામ? કે દરેક વખતે એ ડોપામિન છે ને, એ એક વખત તમે સાયકલ લઈ આવો, મસ્ત ડોપામિનનો સ્પાઇક આવે, મજા આવી જાય, ઓહો બોસ સાયકલ આવી ગઈ. પછી થોડાક સમયમાં એ સ્પાઇક ધીમે ધીમે ભૂલાવા માંડે. એટલે મગજ એવું કે આ સાયકલ વાળો સ્પાઇક હતો ને એનાથી કંઈક મોટો સ્પાઇક લાવ ને ડોપામિનનો તો મજા આવે, આમ મોજ આવી જાય. એટલે ડોપામિન છે ને હંમેશા તમને ધક્કો માર્યા કરે. બસ હવે એક જ હોર્મોન બાકી. ડોપામિન હંમેશા તમને ધક્કો માર્યા કરે, અને એ ધક્કો દરેક લેવલે મારે, એટલે તમને મટીરિયલિસ્ટિક ક્યાંક ને ક્યાંક આગળ વધારે. એનો મેઇન પર્પસ છે તમને એંગેજ રાખે, લાઈફમાં હંમેશા આગળ વધવા માટે બૂસ્ટિંગ આપે છે. સો એ ટેમ્પરરી તમને ખુશી આપે છે, બહુ જ ખુશી આપે છે, એક્સ્ટ્રીમ પ્લેઝર આપે છે, પણ એ મટીરિયલિસ્ટિક પ્લેઝર છે. એનો સ્પાઇક ઉતરી જાય એટલે એ પ્લેઝર વયું જાય. ધારો કે આપણે આપણા બાળકને નવું રમકડું લાવી દઈએ છીએ તો અઠવાડિયું બહુ રમશે, તો પછી અઠવાડિયા પછી રમકડાની કિંમત કાંઈ નથી, ક્યાંય ધૂળ ખાતું પડ્યું છે, કારણ કે મટીરિયલિસ્ટિક છે. બરાબર? નવી નવી ગાડી લીધી હશે તો ઓહો ક્યાંય સ્ક્રેચ ન પડે ને બધું ધ્યાન રાખશે. પછી કાચને ગાભોય નહીં મારતા, પછી એનો ટાર્ગેટ એનાથી મોટી ગાડી થઈ જાય. સો ધીસ ઇઝ મટીરિયલિસ્ટિક એન્ડ 100% ડોપામિન થી ડ્રીવન છે, અને એ બધી જ જગ્યાએ આવે. આ હોર્મોનની વાત કરું ત્યારે મને ડોક્ટર પ્રદીપ જોશીએ ફેસબુકમાં એક પોસ્ટ લખી હતી કે ગાંગુલીને હાર્ટ એટેક આવ્યો એના માટે. કે ગાંગુલી પાસે બધું જ હતું, એની સારી એવી ક્રિકેટ પ્રોફાઇલ, પૈસા, ફિઝિકલ ફિટનેસ, એક્સરસાઇઝ, ડાયટ, શું નહોતું? ડોપામિન ભરપૂર હતો, એનર્જી ભરપૂર હતી, સ્ટીલ હી હેડ a 3 coronary artery block. પણ એનો સ્વભાવ તમે સ્ટડી કર્યો હોય તો એ એકદમ જ ગોલ ઓરિએન્ટેડ હતો. એને જ્યારે એના ગોલમાં કોઈ નડતું હોય તો એને કેમ બાયપાસ કરતો એ આવડતું. સો ક્યાંક ને ક્યાંક
આપણા મનનો દ્વેષ, ઈર્ષા, કોમ્પિટિશન, હંમેશા ટોપ પર રહેવાની ઓલી, એ આપણને જાણતા અજાણતા સ્ટ્રેસ પેદા કરે. એટલે એનામાં ડોપામિન ભરપૂર હતો પણ સેરોટોનિનની ઉણપ હતી, એટલે એની 3 કોરોનરી બ્લોક થઈ. એની સામે રોહિત શર્મા ભલે આવો રહ્યો. સો અલ્ટિમેટલી આપણી હેપીનેસ છે ઇમ્પોર્ટન્ટ છે, અને એના માટેનો જે હોર્મોન છે એની હવે હું વાત કરવાનો છું. ઈ હોર્મોન છે સેરોટોનિન. આ હોર્મોન જીવનમાં ઉતરી ગયો અને એ હોર્મોન કેમ આપણા જીવનમાં સારી રીતે ઉતરશે એ ભરતભાઈ એમની ભાષામાં કહે છે, પણ હું પેલા હોર્મોનની લાક્ષણિકતા કહી દઉં. તમને આનંદ મહેસૂસ થાય, મજા આવે અને અંદરથી એમ થાય કે હા, હવે મારો જીવનનો પર્પસ સોલ્વ થયો, એટલે સેરોટોનિન વધે અને તમને મજા આવે. હું જીવ્યો એ શું કામ જીવ્યો એનું કારણ મળી જાય ત્યારે તમારા મનમાં સેરોટોનિન જન્મે. હું અહીંથી આ વાત કરું છું અને મને એમ લાગે કે ના, મારે લીધે થઈને આટલા બધા લોકોના મનમાં તે જો સારી પોઝિટિવિટી આવશે તો મેં મારું સાયકિયાટ્રિસ્ટ તરીકેનું પર્પસ સોલ્વ કર્યું, એવી મને જો લાગણીની અનુભૂતિ થાય તો મારા મનમાં સેરોટોનિન વધશે. સો બીજાને મદદ કરવાની, નિસ્વાર્થ પ્રેમ કરવાની ભાવના, કોઈ પણ ઈર્ષા વગરનો ભાવ, કંઈ સારું કરી આપવાની ભાવના, એ ચાહે આર્થિક, શારીરિક, માનસિક કે ફક્ત ને ફક્ત હ્યુમેનિટીની ભાવના, એવી ભાવના જ્યારે મનમાં આવે અને જે આનંદ મળે છે એ આનંદ તમને સેરોટોનિન જન્માવે છે, તો તમારે એન્ટી ડિપ્રેશન લેવી પડતી નથી. એટલા માટે જ તમે જોયું હશે તો ઘણા બધા કરોડપતિઓ જીવનના અંતે ચેરિટી ઉપર આવી જાય છે અમુક વર્ષો પછી, કારણ કે એનામાં ડોપામિન ભરપૂર છે. મટીરિયાલિસ્ટિક પ્લેઝર બહુ છે, પણ ઇનર હેપીનેસ છે, આંતરિક ખુશી છે, એ ક્યાંક ને ક્યાંક લેકિંગ છે. અને એ ચેરિટી કરીને એ આંતરિક ખુશીની જે ખોટ છે એ ભરપાઈ કરે છે, જેથી એનામાં સેરોટોનિન જન્મે, મદદ કર્યાની લાગણી થાય. સો સેરોટોનિન એ આપણો એવો હોર્મોન છે જે તમને આજીવન જીવવાનો પર્પસ આપે છે, તમારું અસ્તિત્વ શું છે એનો પર્પસ આપે છે. અને એના માટે જ અમી બેને જે મધર ટેરેસાની વાત કરી હતી અને જાપાનની વાત કરી હતી એ સાર્થક થાય છે. તો આ બધું જ બેલેન્સમાં રહે, હોર્મોન બેલેન્સમાં રહે એટલા માટે શું કરી શકાય? તો કે ઊંઘની આપણે ઓલરેડી ચર્ચા કરી, નિયમિત કસરતની ચર્ચા કરી, રિલેક્સેશન એક્સરસાઇઝ એટલે કોઈ બહુ ફેન્સી એક્સરસાઇઝ નથી, પણ તમે કોઈ બી દરેક વ્યક્તિની એક જીવનમાં નિયમિતતા હોય કે ભાઈ દરેક લોકો સપોઝ જૈન છે તો એ ઉગાડા પગે ચાલીને એમના ઓલા દેરાસરે જાય, ત્યાં જઈને એમની પાઠશાળા કરે અથવા તેમનું વાંચન કરે, જેથી કરીને એમાં કંઈક સારું સાંભળે ત્યાં જઈને અને એમના મનમાં સારા વિચારો આવે અને એ સમયે એનું ધ્યાન કેન્દ્રિત થાય એના બીજા બધા વિચારો. સો એ રિલેક્સેશન એક્સરસાઇઝ. મુસ્લિમ છે તો એના નમાઝ પડવા જશે તો ત્યાં પણ એક વાંચન કરશે, એનું મન, એના શબ્દો, એના આંખ અને કાન બધા એક જ જગ્યામાં કેન્દ્રિત થાય છે. સ્વામિનારાયણ હશે તો એ મંદિરે જઈને ભલે ને પ્રવચન સાંભળશે અથવા તો દર્શન કરશે, ત્યાં ઘડીક વાર શાંતિથી ઊભો રહેશે. હનુમાન ચાલીસા બોલશે. સો હું એવું નથી કહેતો અગરબત્તી કરો, બટ તમે શાંતિથી બેસો છો 10 મિનિટ કોઈ એક જ વાક્ય સાથે કે એક જ લય સાથે, તમારા આંખ, કાન અને જેટલી સંવેદનાઓ છે, જે આપણી 7 સંવેદનાઓ છે, એ 7 સંવેદનાઓને તમે મંદ કરી રહ્યા છો, ત્યારે તમે તમારા મન સુધી પહોંચી રહ્યા છો અને મન સુધી પહોંચો છો ત્યારે તમારા મનમાં સારો ભાવ આવે છે. એ ભાવ જે આવે છે તમને રિલેક્સ કરે છે અને એને લીધે તમારામાં સેરોટોનિન વધે છે. અને આ બધું જ જો સીધું ચાલતું હોય તો આપણા હોર્મોનો
સ્વાભાવિક રીતે સીધા ચાલવાના છે, અને હોર્મોન સીધા ચાલે તો ઇમ્યુનિટી ગોતવા નથી જવી પડતી. વી આર ઇમ્યુન. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. ફરી વખત તમે પહેલું એવું ક્રાઉડ છો જેને મારે રાઉન્ડ ઓફ અપ્લોઝ થોડા જોરથી આપજો એ નથી કેવું પડતું. સો તમારી લોકો માટે પ્લીઝ વન મોર રાઉન્ડ. ઓકે, ડોક્ટર અમી, ડોક્ટર કેયુરને આપણે સાંભળ્યા. હોર્મોનલ પેટર્ન્સ આપણે સમજી, કઈ હોર્મોન્સથી શું થાય છે, that we understood. હવે આ બધી વસ્તુ દરેક વ્યક્તિમાં અલગ અલગ લેવલ પર હોય. And the most important part of it is, of course, આ દરેક સેગમેન્ટ પોતપોતાના લેવલ પર છે, દરેક સેગમેન્ટનો પોતાનો એક વેઇટ છે. What adds to it is મારો ફેવરેટ જે બાબતે જે ટોપિક સરે જ્યારે મને કીધો ત્યારે મેં સરને કીધું સર this is a bullseye, this is going to be amazing. આપણે દરેક વ્યક્તિ સાયકોલોજીકલી, ઇમોશનલી, મેન્ટલી આપણે એવું સમજીએ છીએ કે આપણને હેપીનેસ છે જ તે. કેટલા લોકો અહીંયા એવા છે કે જે લોકો એવું કહેતા હશે કે અમે હેપી નથી. કેટલું સરસ. આપણે બધા વાહ, one hand, two hands, then there is a three, એટલે somewhere around